નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પરમાર અશ્વિન. તમારા બધાનું સ્વાગત છે જર્ની વિથ અશ્વિનના નવા વિડીયોમાં. આજનો આપણો રૂટ રહેવાનો છે ભુજથી રાજકોટ. ઘણા ટાઈમ પહેલાં જ હું પ્લાનિંગ કરતો હતો કે ભુજથી રાજકોટની વોલ્વો 9600માં હું ટ્રાવેલ કરું. તો ફાઇનલી છીએ અને આ છે ભુજનું બસ સ્પોટ. અને અહીંયા બહાર ઘણા બધા નાસ્તા પાણીની દુકાનો પણ તમને જોવા મળી જશે, જેમ કે દાબેલી, ઘણું બધું. કચ્છની દાબેલી બહુ જ ફેમસ છે, તમે લોકો મસ્ટ ટ્રાય કરજો કચ્છમાં આવો એટલે. તો મિત્રો, આ છે ભુજનું બસ સ્ટેન્ડના અંદરનો વ્યૂ. આમ જો ઘણી બધી દુકાન છે, મોબાઈલની માંડીને નાસ્તા પાણી તમને બધું જ મળી જશે. બસ સ્ટેન્ડમાં તમને વેન્ડિંગ મશીન જોવા મળે છે, જેમાંથી તમે વેફર્સ એ બધી ખરીદી શકો છો. અહીંયા તમને એડવાન્સ બુકિંગ મળી જશે, તેમજ વિદ્યાર્થી પાસ માટે મળી જશે કાઉન્ટર. અને આ છે વેન્ડિંગ મશીન, જેમાંથી તમે તમારા કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરીને યુપીઆઈથી પેમેન્ટ કરો એટલે તમારે સીધું અહીંયા પ્રોડક્ટ નીચે આવી જાય. તો મિત્રો, એક્ઝિટ 5 વાગે આપણી બસ ડિપાર્ચર થઈ રહી છે રાજકોટ જવા માટે. મિત્રો, એક્ઝેક્ટ 5 વાગીને 4 મિનિટે આપણી બસ હા અલગ અલગ આવે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ 6 વાગીને 1 મિનિટે. 6 વાગીને 1 મિનિટે આપણે પહોંચી ગયા છીએ અંજારના બસ સ્ટેન્ડે. તો મિત્રો, એક્ઝેક્ટ 6 વાગીને 31 મિનિટે આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામના બસ સ્ટેન્ડે. આ છે ગાંધીધામનું બસ સ્ટેન્ડ.
પણ હાલ તો એમને નવું બનાવવાના છે, ત્યાં સુધી અહીંયા ટેમ્પરરી બેઝ બીજું એક બનાવવામાં આવ્યું છે. मुझको खबर नहीं थी तुमसे मिलके होगा ऐसी रूह मेरी जागने लगी बेकाबू जज्बात थे मिलके जुदा हुए फिर भी आस ना गए पर जो सोचा है वो होता ही नहीं. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભચાઉ. हाँ 25 मिनट चलो 10 मिनट होल्ड છે. આપણે અત્યારે માળિયા પાસે એક હોલ્ટ લીધો છે. અહીંયા છે નાસ્તા માટે હોલ્ટ, 10 મિનિટનો નાસ્તા અને વોશરૂમ માટે. આ છે આપણી વોલ્વો 9600. અહીંયા ટૂલ બોક્સ છે, અહીંયા લગેજ માટે છે આ બે, અને અહીંયા એડબ્લુ છે, અને આ વોલ્વોનું એન્જિન. બેક વ્યૂ આપણે કહીએ તો બેક વ્યૂ જો. વોલ્વોનું ફૂલ્લી ઇન્ટેરિયર બતાવી દઉં અને સીટિંગ બતાવી દઉં. અહીંયા આપણને ડસ્ટબિન મળી જશે. અહીંયા છે કંડક્ટર સીટ, અને આજે આપણી સાથે છે મનીષભાઈ. જય માતાજી. મનીષભાઈ, તમારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કહી દો. આપણી સાથે છે જીએસઆરટીસીના વોલ્વો કંડક્ટર છે, તેમની સાથે હું તમને વાત કરાવું. સર, તમારું નામ જણાવી દો. ભરતભાઈ બડિયા. સર, આપણી વોલ્વો ભુજથી કેટલા વાગે ઉપડે છે અને પહોંચવાનો સમય? ભુજથી ચાલુ થાય 5 વાગે સવારમાં વહેલા, પહોંચવાનો 10:40 અને રિટર્ન કેટલા વાગે વળશે? 12:30 વાગે. અને તે પહોંચશે કેટલા વાગે? 6:20. ઓકે, થેન્ક યુ સર.
મિત્રો આમાં આપણને મળે છે 2x2નું કોન્ફિગરેશન અને આમાં ટોટલ સીટ છે 47 અને આમાં આપણને ફૂલ્લી પુશ બેક સીટ મળે છે જે અહીંયા આપણને મળે છે એસીના વિંગ્સ, રીડિંગ લાઇટ, સ્પીકર એન્ડ નાઇટ લેમ્પ. આ બ્લુ કલરની લાઇટ રહીને મસ્ત લાગે છે. આ પુલ હવે જશે વાંકાનેર, પણ આપણે નીચે થઈને મોરબીમાં જવાનું છે. આ બ્રિજ વાંકાનેર અને ચોટીલા જાય છે આ રોડ, અને આપણે હવે જશું મોરબી તરફ. બાકી મસ્ત ગીત વાગે છે કૃષ્ણ ભગવાનના, અને સાંભળતા સાંભળતા જાય છે કેબિન વ્યૂનો નજારો.
ચલો મોરબી વાળા આવતા રહેજો મોરબી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોરબી અને મોરબીનો હું પણ પ્રોપર મોરબીનો જ છું ને હું ખુદ આ બસમાં ઘણીવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે રાજકોટ જઉં છું. તો મિત્રો હવે આપણે એક્ઝિટ કરશું મોરબી સિટીને. સનારા આવશે ત્યારબાદ આપણે ચડી જશું રાજકોટ હાઈવે. ત્યારબાદ આવશે ટંકારા. ટંકારા બાદ આપણે પહોંચી જશું રાજકોટ. উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে ওই কালো দিঘে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে আমি পাড়ে গিয়েও নামতে নারি আমি পাড়ে গিয়েও নামতে নারি দুখান পা যেন মোর মাটির সাথে গেল আটি ওই কালো দিঘে. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છે મિતાણા. આ છે મિતાણા અને અહીંયા બાજુમાં એક ડેમ આવેલો છે. તો મિત્રો આપણી સાથે છે કો પેસેન્જર. ચાલો આપણે તેમની સાથે વાત કરીએ. સર તમારું નામ જણાવો. અમિત સોની. અમિત સોની. સર તમારું? હર્ષ આહિર. સર તમને આપણી જીએસઆરટીસી ની વોલ્વોની સર્વિસ કેવી લાગી? ખૂબ સરસ. ખૂબ સરસ. ઓકે, બીજું તમે શું કહેશો આપણી જીએસઆરટીસી વોલ્વો વિશે? ખૂબ સેવા સારી છે, આનો અચૂક લાભ લેવો જોઈએ. અને આ બસ સવારે 6 વાગે અંજારથી ઉપડે છે અને 11 વાગે રાજકોટ પહોંચે છે. એ રાઈટ ટાઈમ એને ટાઈમ અનુકૂળ છે. અને રાજકોટમાં આપણે 11 વાગે થઈને બપોરે 2-3 વાગ્યા સુધી ગમે કામ પૂરું કરી પાછો આપણે 3 વાગે ત્યાંથી ઉપડે રાજકોટથી અને પછી અંજાર પહોંચીએ ટાઈમ સુધી 11 વાગ્યા સુધી. ચલો માધાપર વાળા આવતા રહેજો. માધાપર. થેન્ક યુ. કેટલો બુકિંગ ફૂલ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટના બસ સ્ટેન્ડે. આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ અને આપણે જવાના છીએ પ્લેટફોર્મ નંબર ઉપર 3 ઉપર. ચલો રાજકોટ વાળા આવતા રહેજો.
તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટનું બસ સ્ટેન્ડ. આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ. તો મિત્રો આજે આપણી સાથે છે વોલ્વોના કેપ્ટન મનીષભાઈ. મનીષભાઈ કેમ છે? મજામાં? મજામાં. તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કહી દો. ઓકે. આ શું છે? મનીષબેન કેબિનમાં હતી મારી હેન્ડ ફ્રી કે મેં અહીં રાખી હતી.